અમેરિકી દેશ મેક્સિકોમાં ભારતીય સમય મુજબ શુક્રવારે સાંજે 6.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો। રાજધાની મેક્સિકો સિટી અને દક્ષિણ પશ્ચિમ ગુએરેરો રાજ્યના કેટલાક ભાગોમાં તેના આંચકા અનુભવાયા। રાષ્ટ્રીય ભૂકંપ સેન્ટરે તેની પુષ્ટિ કરી। ભૂકંપની ચેતવણીને કારણે રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શિનબોમ અને તેમની સાથે પ્રેસ કોન્ફરન્સમાં હાજર પત્રકારોને રાષ્ટ્રપતિ ભવનમાંથી બહાર નીકળવું પડ્યું, પરંતુ થોડા સમય પછી તેઓ સુરક્ષિત રીતે મહેલમાં પાછા ફર્યા। રાષ્ટ્રપતિએ કહ્યું કે ભૂકંપનું કેન્દ્ર સાન માર્કોસમાં હતું, જે મેક્સિકો સિટીથી લગભગ 230 કિલોમીટર દૂર છે। મેક્સિકો સિટી અને ગુએરેરોમાં કોઈ મોટું નુકસાન થયું નથી અને કોઈ જાનહાનિના સમાચાર નથી। જો કે તીવ્ર ભૂકંપને કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા। હાઈ રાઇઝ મિલકતો જાણે કે બ્રિજની જેમ ઝૂલતી જોવા મળી।